ટોપિક લર્ન કરવાનો છે જોબ ઇવેલ્યુએશન. જોબ ઇવેલ્યુએશનની અંદર આવશે જોબ ઇવેલ્યુએશન ઇઝ ધ આઉટકમ ઓફ જોબ એનાલિસિસ. જે આપણે જોબ એનાલિસિસ આગળ જે આપણે ભણેલું છે બરાબર છે, એનું જે આપણે એનાલિસિસ કરીએ બરાબર છે, એનો જે રિપોર્ટ રેડી થાય એને કહેવાય જોબ ઇવેલ્યુએશન. While job analysis describe the duties of job authority, responsibility, relationships, skills required, condition of work, and other relevant information, job evaluation uses the information produced by the job analysis to evaluate each job, which means determining the relative worth of a job by valuing its different components. તો અલગ અલગ components છે કે જેની અંદર ઇન્ક્લુડ કરવામાં આવશે. તો એની અંદર જે ડ્યુટીઝ છે એમાં જોબ એનાલિસિસ છે પરફોર્મ કરતો એને કઈ કઈ ડ્યુટીઝ છે એ એને પરફોર્મ કરવી પડે છે, ડ્યુટીઝ ઇન્ક્લુડ થશે. એની સાથે એને કેટલી ઓથોરિટી આપવામાં આવેલી છે, રિસ્પોન્સિબિલિટી શું છે બરાબર છે, કે ઇવેલ્યુએટ કરવા માટે આપણે જે સ્કિલ્સ રિક્વાયર્ડ છે, નોલેજ, આપણે જે વસ્તુ એનાલિસિસ કરવાની છે એનું આપણને નોલેજ હોવું જોઈએ. તો આ બધી જ વસ્તુઓ છે, આ બધા જે ફેક્ટર્સ છે એ જોબ એનાલિસિસ છે એ ડિસ્ક્રાઇબ કરે છે. In short, it can be called as the process of measuring the value of jobs. તો આપણે જે જોબ કરીએ છીએ એની વેલ્યુ શું છે એ મેઝર કરવા માટેની આખી જે પ્રોસેસ છે એને કહેવાય જોબ એવેલ્યુએશન. નેક્સ્ટ છે ડેફિનેશન. કિમ્બલ એન્ડ કિમ્બલ ડિફાઇન્સ ધ જોબ ઇવેલ્યુએશન. તો અલગ અલગ એક્સપર્ટ્સ છે એને ડેફિનેશન આપેલી છે કે જોબ ઇવેલ્યુએશન શું છે. An effort to determine the relative value of every job in the plan in order to determine what the fair basic wage for such a job should be. બરાબર છે. તો આપણે જે જોબ કરીએ છીએ એનું આગળ જે મિનિંગ છે એ જ આ ડેફિનેશનની અંદર આપેલું છે કે એ જોબની રિલેટિવ વેલ્યુ મીન્સ કે એની આપણે મેઝર કરીએ તો એની શું વેલ્યુ છે એ પ્રમાણે આપણે વેજીસ અને સેલેરી ડિસાઇડ કરી શકીએ, અથવા તો એ જોબનું આપણી કંપનીની અંદર શું કન્ટ્રીબ્યુશન છે એના બેઝડ ઉપર આપણે નક્કી કરી શકીએ. તો આપણે આ જે જોબ છે એનું રિલેટિવ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીએ છીએ તો એનો પર્પઝ શું છે, તો આપણે ફેર બેઝિક વેજ છે એ ડિસાઇડ કરી શકીએ, ડિટરમાઇન કરી શકીએ. એના માટે છે આ જોબ ઇવેલ્યુએશનની પ્રોસેસ છે એ કરવામાં આવે છે. According to the Wendell and French, job evaluation is the process of determining the relative worth of various jobs within an organization so that the differential wages may be paid to jobs of different value. બરાબર છે. તો જોબ ઇવેલ્યુએશન છે અલગ અલગ જોબ છે એની વેલ્યુ છે ડિટરમાઇન કરશે અને ધેન આફ્ટર કે અલગ અલગ જોબ છે તો એને અલગ અલગ ટાઈપના વેજીસ છે એ પે કરવા પડશે. તો એ વેજીસ છે એની વેલ્યુ છે એ ડિટરમાઇન કરશે. બરાબર છે. તો બેયના મિનિંગ છે એ સેમ જ છે, એના વર્ડ્સ છે અલગ છે બટ મિનિંગ છે એ સેમ છે. નેક્સ્ટ છે ઓબ્જેક્ટિવ ઓફ ધી જોબ ઇવેલ્યુએશન to secure and maintain complete description of the job, each job in the organization. તો આપણે જે જોબ કરીએ છીએ બરાબર કમ્પ્લીટ ડિસ્ક્રિપ્શન છે આપણે મેન્ટેન કરવાનું છે અને એને સિક્યોર કરવાનું છે કે આપણે જોબની જે કોઈ એવી મીન્સ કે સિક્રેટ એવી કોઈ વસ્તુઓ છે તો એ લીક ન થઈ જાય, જે પ્રાઇવસી છે એ મેન્ટેન થવી જોઈએ. ટુ પ્રોવાઇડ અ સ્ટાન્ડર્ડ પ્રોસિજર ફોર ડિટરમાઇનિંગ ધ રિલેટિવ વેલ્યુ ઓફ ઈચ જોબ ઇન ધ ઓર્ગેનાઇઝેશન, જે આપણે આગળ ડિસ્કસ કરી લીધું છે. To determine the fair rate of salary or compensation for each job in relation to other jobs in the industry. તો બીજી જે જોબ્સ છે કે જે ઇન્ડસ્ટ્રીની અંદર પરફોર્મ થતી હોય છે એના કમ્પેરિઝનમાં આપણે જે જોબ કરીએ છીએ બરાબર છે, આપણે જે વર્ક કરીએ છીએ એની શું વેલ્યુ છે અથવા તો એની શું સેલેરી થઈ શકે એ ડિટરમાઇન કરવા માટે જોબ ઇવેલ્યુએશન કરવામાં આવે છે. નેક્સ્ટ છે ટુ એન્શ્યોર સમ વેજીસ ઓર કમ્પેન્સેશન is paid to all the qualified employees who are involved in doing similar jobs. આપણે એની જોબ ઇવેલ્યુએશન થ્રુ આપણે કઈ રીતે ફાઇન્ડ આઉટ કરી શકીએ, તો આપણા જેવી જોબ જે સેમ કોઈ બીજા વ્યક્તિઓ કરે છે બરાબર છે, તો એ બીજા વ્યક્તિઓ અથવા તો એ જ ઇન્ડસ્ટ્રીની અંદર બીજી કોઈ કંપનીની અંદર આ જોબ પરફોર્મ કરવામાં આવે છે તો એ જે કંપની છે એ એના એમ્પ્લોઈઝને શું સેલેરી આપે છે અથવા તો શું વેજીસ આપે છે એના બેઝડ ઉપર આપણે છે એ આપણી સેલેરી છે એ નક્કી કરી શકીએ. બરાબર છે. તો એ ક્વોલિફાઈડ એમ્પ્લોઈઝ છે એના સ્કિલ અને એની જોબ પ્રમાણે આપણે એને સેલેરી છે એ પ્રોવાઈડ કરશું થ્રુ ધ જોબ ઇવેલ્યુએશન પ્રોસેસ. ટુ promote and provide a factual basis for consideration of wage rates for similar jobs in the industry. તો આ ઇન્ડસ્ટ્રીની અંદર જે આપણે સેમ જે જોબ કરીએ છીએ અથવા તો જે વેજ રેટ્સ છે આપણે જે ડિસાઇડ કરેલા છે એ માર્કેટ પ્રમાણે ફેવરેબલ છે કે નહીં બરાબર, અથવા તો એ માર્કેટ પ્રમાણે ઇનફ છે કે નહીં એ વસ્તુ છે એ એનું એનાલિસિસ પ્રોવાઈડ કરશે. એની સાથે સાથે જે એમને સેલેરી આપવામાં આવે છે એ સેટિસ્ફેક્ટરી છે એવું પ્રમોટ પણ કરશે.
નેક્સ્ટ ઇઝ ટુ પ્રોવાઇડ ધ ઇન્ફોર્મેશન ફોર એમ્પ્લોય સિલેક્શન, પ્લેસમેન્ટ, ટ્રેનિંગ એન્ડ અધર સિમિલર એરિયાઝ. તો આપણે જો જોબ ઇવેલ્યુએશન કરશું તો આપણને ખ્યાલ આવશે કે હવે આપણા એમ્પ્લોઈઝ છે એને ટ્રેનિંગની રિક્વાયરમેન્ટ છે અથવા તો એને કોઈ સ્કિલ્સના ડેવલપમેન્ટના સેમિનાર્સ છે અટેન્ડ કરવાની રિક્વાયરમેન્ટ છે. તો જે પણ રિક્વાયરમેન્ટ છે એ આપણને જોબ ઇવેલ્યુએશન થ્રુ ખ્યાલ આવશે. એટલે આપણે એ વસ્તુ છે એ કરી શકશું અથવા તો એ વ્યક્તિની જગ્યાએ બીજા વ્યક્તિને લેવાની જરૂર છે તો સિલેક્શન, પ્લેસમેન્ટ, ટ્રેનિંગ અને બીજા કોઈ પણ જે રિલેટિવ એરિયાઝ છે એની ઇન્ફોર્મેશન આપણને મળી શકશે. નેક્સ્ટ જે ટોપિક છે મેથડ્સ ઓફ જોબ ઇવેલ્યુએશન. તો જોબ ઇવેલ્યુએશનની પ્રોસેસ જે કરીએ છીએ તો એની અલગ અલગ મેથડ્સ છે. મેથડ્સ થ્રુ આપણે જોબ ઇવેલ્યુએશન કરવાનું છે. તો ફર્સ્ટ જે મેથડ છે ધ રેન્કિંગ મેથડ, બરાબર છે. તો રેન્કિંગ મેથડ છે એની અંદર કઈ રીતે કરવામાં આવશે? Under this method અથવા તો this system, all the jobs are arranged or ranked in order of their importance from the simplest to hardest or in the reverse order, each successive job being higher or lower than the previous one in sequence. તો રેન્કિંગ મેથડ જેમ આપણે આગળ એક આ જ ચેપ્ટરની અંદર ડિસ્કસ કરી લીધું છે કે રેન્કિંગ મેથડ શું છે કે જે વ્યક્તિનું હાયર પરફોર્મન્સ છે એને હાઈ રેન્ક આપવામાં આવશે, જેનું લોઅર પરફોર્મન્સ છે એને લો રેન્ક આપવામાં આવશે. એના બેસ્ટ ઉપર ડિસાઇડ કરવામાં આવશે કે વ્યક્તિ છે એ જોબ માટે કેટલો મીન્સ કે પ્રોપર છે કે નહીં અથવા તો એ વ્યક્તિ છે એ ડિઝર્વેબલ છે કે નહીં, એને એ જોબ છે એ ડિઝર્વ થઈ શકે એમ છે કે નહીં, બરાબર છે. તો આ બધી વસ્તુ છે એ રેન્કિંગ મેથડ થ્રુ થઈ શકશે, બરાબર છે. તો આમાં પણ એ જ રીતે કરવાનું છે કે જોબને પહેલાં તો અરેન્જ કરવામાં આવશે, કેટલી જોબ્સ મીન્સ કે કેટલા એમ્પ્લોય છે. એને રેન્ક આપવા માટે આપણે ઓર્ડર છે એ નક્કી કરેલા છે કે સિમ્પલેસ્ટ ટુ હાર્ડેસ્ટ, બરાબર છે. તો જે વ્યક્તિ પ્રોપર પરફોર્મન્સ કરતું હશે, જેનું હાઈ પરફોર્મન્સ હશે એને હાર્ડેસ્ટ રેન્ક આપવામાં આવશે. સિમ્પલેસ્ટ રેન્ક મીન્સ કે જે વ્યક્તિ છે એનું સિમ્પલ પરફોર્મન્સ અથવા તો જેટલું સેલરી આપે એ પ્રમાણેનું જ પરફોર્મન્સ છે, કાંઈ ક્રિએટિવિટી નથી તો એને પ્રમાણેના રેન્ક આપવામાં આવશે, બરાબર છે. તો આ સિક્વન્સ છે એ મેન્ટેન કરવામાં આવશે. એન એક્ઝામ્પલ ઓફ ધ ફાર્મા કંપની સેલ જોબ રેન્કિંગ કુડ બી માર્કેટિંગ મેનેજર, રિજનલ માર્કેટિંગ મેનેજર, એરિયા સેલ્સ મેનેજર, મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ. તો અલગ અલગ સેલ્સ, માનો કે એક સેલ્સ ડિપાર્ટમેન્ટ છે તો એની અંદર એવું ન હોય કે ખાલી સેલ્સ ડિપાર્ટમેન્ટ છે તો એની અંદર અલગ અલગ જોબ્સ ન હોય શકે. એની અંદર પણ ઘણા બધા પાર્ટ છે એ પાડવામાં આવતા હોય છે. જેમ કે સેલ્સની અંદર માર્કેટિંગ કરવાનું હોય છે, પછી એ જે માર્કેટિંગ કરતા હોય, બરાબર છે. તો અલગ અલગ બ્રાન્ચીસ છે તો કયા રિજિયનની અંદર આપણા સેલ્સ છે એ ડિપાર્ટમેન્ટની અંદર કોણ માર્કેટિંગ મેનેજર હશે તો એ રિજિયન વાઇઝ માર્કેટિંગ મેનેજર ડિસાઇડ કરવામાં આવશે. દેન આફ્ટર એરિયા છે તો એરિયા વાઇઝ સેલ્સ મેનેજર ડિસાઇડ કરવામાં આવશે. મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ, તો આવા ઘણા બધા વસ્તુઓ છે. મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ મીન્સ કે ફાર્મા કંપની છે તો એ દવા બનાવતી હોય, મેડિસિન રિલેટેડ કોઈ ઇન્ફોર્મેશન છે તો એ મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ છે એની જોબ છે એ પરફોર્મ કરશે. તો આ ઘણી બધી અલગ અલગ પ્રકારની જોબ હોય છે. તો જેમાં રેન્ક આપવામાં આવશે કઈ રીતે તો કે સિમ્પલેસ્ટ ટુ હાર્ડેસ્ટ, જેનું સિમ્પલ વર્ક છે ને સિમ્પલ, હાર્ડેસ્ટ વર્ક છે ને હાર્ડેસ્ટ રેન્ક. After ranking additional jobs between those already ranked, an appropriate wage rate or compensation is assigned. There are 5 steps involved in this system. બરાબર છે. તો આ રેન્કિંગ જે જોબ્સ છે, બરાબર, રેન્કિંગ મેથડ જે આપણે યુઝ કરવાની છે, બરાબર છે. તો એની અંદર છે એ આપણે રેન્ક વાઇઝ એને વેજ છે એ ડિસાઇડ કરી શકીએ અને વેજ છે એને આપી શકીએ, બરાબર. તો એની અંદર 5 જે અલગ અલગ સ્ટેપ્સ છે એ ઇન્વોલ્વ કરવામાં આવેલા છે. તો એ સ્ટેપ્સ કયા કયા છે? તો ફર્સ્ટ છે પ્રિપરેશન ઓફ જોબ ડિસ્ક્રિપ્શન. તો પહેલાં તો આપણે જોબ છે એ કયા ટાઈપની છે, બરાબર છે, એની અંદર શું ઇન્ક્લુડ થાય તો આખું ડિસ્ક્રિપ્શન છે એ રેડી કરવાનું, ફર્સ્ટ સ્ટેપ. એન્ડ નેક્સ્ટ છે સિલેક્શન ઓફ રેટર્સ. તો આપણે છે રેટર્સનું સિલેક્શન કરવાનું કે કયા વ્યક્તિ છે આ જે રેન્કિંગ મેથડ છે એની પ્રોસેસ છે આખી પરફોર્મ કરશે. તો એ રેટર છે એ ડિસાઇડ કરવામાં આવશે, સિલેક્ટ કરવામાં આવશે. દેન આફ્ટર સિલેક્શન ઓફ રેટર્સ એન્ડ કી જોબ્સ. તો રેટરનું સિલેક્શન થઈ જાય પછી કી જોબ્સ છે એ ડિસાઇડ કરવામાં આવશે કે આપણે જે જોબ કરીએ છીએ તો રેટર છે એ ડિસાઇડ કરશે કે આની અંદર જે ઇમ્પોર્ટન્ટ કે જે કંપનીના ગ્રોથ માટે ઇમ્પોર્ટન્ટ છે, ડેવલપમેન્ટ માટે ઇમ્પોર્ટન્ટ છે એ કી જોબ્સ કઈ કઈ છે. દેન આફ્ટર એ બધા જ જે જોબ્સ છે એને રેન્ક કરવામાં આવશે અને દેન આફ્ટર એ રેન્ક થઈ ગયા પછી આખું ક્લાસિફિકેશન થશે, પ્રિપરેશન ઓફ જોબ ક્લાસિફિકેશન કે કયા જે સિમ્પલેસ્ટ છે કયું છે એ હાર્ડેસ્ટ છે, બરાબર. તો આ છે રેન્કિંગ મેથડના અલગ અલગ સ્ટેપ્સ છે. હવે આપણે જે નેક્સ્ટ લર્ન કરવાનું છે ધ રેન્કિંગ સિસ્ટમ ઓફ જોબ ઇવેલ્યુએશન યુઝ્યુઅલી મેઝર્સ ઇન ઈચ જોબ ઇન કમ્પેરિઝન વિથ ધ અધર જોબ્સ. કે અધર જે જોબ્સ છે એ પરફોર્મ કરવામાં આવે છે એના કમ્પેરિઝનમાં આપણી જે જોબ છે એ કયા ટાઈપની છે અથવા તો એની અંદર કયા કયા ટાઈપના કેરેક્ટરિસ્ટિક્સ છે
અથવા તો કયા એના ફેક્ટર્સ છે અફેક્ટ કરે છે, તો ઇન ટર્મ્સ ઓફ ધ રિલેટિવ ઓફ ધી ફોલોઈંગ ફેક્ટર્સ, તો અલગ અલગ ફેક્ટર કન્સિડર કરીને અધર જોબની સાથે આપણી જોબ છે એ કમ્પેર કરવામાં આવશે. તો એની અંદર છે સુપરવિઝન એન્ડ લીડરશિપ ઓફ ધી સબઓર્ડિનેટ્સ, cooperation with the associates outside the line of authority, minimum experience requirement, minimum educational qualification required, probability and consequences of errors in terms of the waste, delays, complaints, confusion, spoilage, damage to the equipment, etc. આ બધા જ ફેક્ટર છે કે જે રેન્કિંગ મેથડ ટાઈમે કમ્પેરિઝન જ્યારે કરવામાં આવે ત્યારે આને કન્સિડર કરવામાં આવશે. જેમ કે આપણે સબઓર્ડિનેટ્સ, તો જે લીડર છે એના સબઓર્ડિનેટ્સને કઈ રીતે સુપરવાઇઝ કરે છે, લીડિંગ કરે છે. then after cooperation with the associate outside the line of authority, તો જે આઉટસાઇડ ધ લાઇન ઓફ ઓથોરિટી છે એનું કોઓપરેશન કેટલું છે એસોસિએટ સાથે, બરાબર છે. જે લાઇન ઓથોરિટી છે પ્રોપર પરફોર્મ કરે છે કે નહીં, બીજા એના કોવર્કર સાથે કોઓપરેટ કરે છે કે નહીં, મિનિમમ એક્સપિરિયન્સ રિક્વાયર્ડ, તો એને કેટલા વર્ષનો મિનિમમ એક્સપિરિયન્સ હોવો જોઈએ, બરાબર છે. 5 years, 4 years, 6 years, કેટલો એક્સપિરિયન્સ હોવો જોઈએ એ એના આખા એની અંદર લખેલું હશે, બરાબર છે. ક્વોલિફિકેશનની અંદર મિનિમમ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન રિક્વાયર્ડ, જેમ કે સેલ્સ રિપ્રેઝેન્ટેટિવ અથવા તો સેલ્સ રિલેટેડ કોઈ વ્યક્તિની રિક્વાયરમેન્ટ હોય તો MBA કે એ બધી વસ્તુ છે એ સેલ્સની અંદર આવશે, બરાબર છે. તો એ એજ્યુકેશન રિક્વાયરમેન્ટ એ પર્ટિક્યુલર ફિલ્ડ માટે છે. probability and consequences of errors in terms of the waste, delays, complaints, confusion, spoilage, damage to the equipment, etc. તો પ્રોબેબિલિટી અથવા તો કોન્સિક્વન્સીસ ઓફ એરર્સ છે એ ડિટરમાઇન કરવામાં આવશે કે આ બધી વસ્તુ એરર્સ થાય છે અથવા તો કોઈ પ્રોબેબિલિટી છે રિસ્કની, તો એ કઈ શેના કારણે થાય છે, બરાબર, અથવા તો કયા ટર્મ્સની અંદર છે કે વેસ્ટ થઈ શકે અથવા તો પ્રોડક્શનની અંદર ડિલેઝ થઈ શકે, કન્ફ્યુઝન ક્રિએટ થશે, બરાબર છે. સ્પોઇલેજ કે કોઈ વસ્તુ છે એ બગડી જશે, અથવા ઇક્વિપમેન્ટ આપણે જેની અંદર પ્રોડક્શન કરીએ છીએ ઇક્વિપમેન્ટ ખરાબ થઈ જશે. તો આ બધા જે છે એ અલગ અલગ રિસ્ક છે, બરાબર છે, કે જેની અંદર ઇન્ક્લુડ કરવામાં આવશે. બધા ફેક્ટર્સ છે કે જ્યારે કમ્પેરિઝન કરવામાં આવે ત્યારે એ જે વસ્તુ છે, બરાબર છે, તો એને કન્સિડર કરવામાં આવશે. નેક્સ્ટ છે મેરિટ્સ ઓફ રેન્કિંગ મેથડ. This is the system is simple, easily understood and easy to explain to employee unions. આપણે જ્યારે રેન્કિંગ મેથડ આની પહેલા જ્યારે ભણી હતી ત્યારે પણ તમને કીધું કે એ સિમ્પલ છે, કે આપણને રેન્ક વાઇઝ જોઈને પણ ખ્યાલ આવી જાય કે કઈ છે હાયર પરફોર્મન્સ છે, કઈ છે એ લોઅર પરફોર્મન્સ છે. ઇટ ઇઝ વેરી સુટેબલ ફોર સ્મોલ ઓર્ગેનાઇઝેશન વિથ ક્લિયરલી ડિફાઇન્ડ જોબ્સ, બરાબર છે. તો સ્મોલ ઓર્ગેનાઇઝેશન માટે વધારે સુટેબલ છે, કારણ કે એની અંદર ઓછા એમ્પ્લોઈઝ હોય તો તમે ઇઝીલી રેન્ક છે એ આપી શકો છો. It is less expensive in its implementation cost as compared to other system. Means કે other system છે એમાં એક્સપર્ટ્સ છે એ લોકોની રિક્વાયરમેન્ટ છે, જ્યારે આની અંદર જે વ્યક્તિ એનું રોજ સુપરવિઝન કરતા હોય એને ખ્યાલ જ હોય કે એનું હાઈ પરફોર્મન્સ છે કે એનું લો પરફોર્મન્સ છે, તો એ લેસ એક્સપેન્સિવ છે. ઇન્સ્ટન્ટ તમે રેન્ક છે એ ફાઇન્ડ આઉટ કરી શકો અને આપી શકો છો. Next છે demerits of the ranking method. As there is no standard for an analysis in the jobs, whole job position, different basis of comparison between grades occur. કોઈ વ્યક્તિ છે એની બેયની છે એને સેમ રેન્ક આપવામાં આવે તો એવું આપણે ડિટરમાઇન ન કરી શકીએ કે બેયની સ્કિલ છે એ સેમ છે. તો એ એક એનું લિમિટેશન છે કે સ્ટાન્ડર્ડ છે એ કંઈ સ્ટાન્ડર્ડ વસ્તુ આપવામાં નથી આવેલી, ખાલી એકચ્યુઅલ બેઝડ ઉપર જ આપણે એને ડિટરમાઇન કરીએ છીએ. Specific job requirements like skill, effort, responsibility are not normally analyzed separately. તો આની અંદર છે સ્કિલ્સ કે એફર્ટ્સ, રિસ્પોન્સિબિલિટી આ બધા જ ફેક્ટર ઇન્ક્લુડ કરવામાં નહીં આવે, બરાબર છે. આપણે જે આગળ ફેક્ટર્સ ડિસાઇડ કર્યા અથવા તો એ જે ડિટરમાઇન કરેલા છે એ એની અંદર આવશે. તો સ્પેસિફિક જોબ છે તો એની અંદર જે લોકો વર્ક કરે છે તો એને પૂરેપૂરું જે જસ્ટિસ મળવો જોઈએ એ પ્રમાણે એને રેન્ક આપવામાં નહીં આવે. This system merely creates the job order but does not indicate to what extent a job is more important or difficult than the one below it. બરાબર છે. તો એની અંદર જે જોબ ઓર્ડર ક્રિએટ કરવામાં આવી, જોબ ઓર્ડર પ્રમાણે જોબ છે એક સાથે બધાને કરી અને એને રેન્ક આપવામાં આવશે. અમુક જોબ સિમ્પલ હોઈ શકે, અમુક હાર્ડ હોઈ શકે, બરાબર છે. તો એની અંદર છે આપણે જે ઇમ્પોર્ટન્ટ જોબ છે એને ઇમ્પોર્ટન્ટ રેન્ક અથવા ડિફિકલ્ટ છે એને ડિફિકલ્ટ એને બટ એને એક સાથે સિમ્પલ ટુ હાર્ડેસ્ટની અંદર જ રેન્ક આપવામાં આવશે. તો એની અંદર જે લિમિટેશન્સ છે, બરાબર છે, તો એ લિમિટેશન્સને કન્સિડર કરવામાં નહીં આવે તો આ એનો ડીમેરિટ છે. તો આ રેન્કિંગ મેથડ છે. નેક્સ્ટ મેથડ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લર્ન કરશું. થેન્ક યુ.